जो विद्यार्थी मित्रों चैप्टर 7 संतुलन में આપણે છેલ્લા ટોપિક છેલ્લી થિયરી તરફ જઈ રહ્યા છે। લાસ્ટ ટોપિક લાસ્ટ થિયરીની અંદર અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા એના ઉપર ચર્ચા કરેલી છે। આપણે બધા સમજીએ કે દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા એટલે કોઈ દ્રાવ્ય પદાર્થ છે એને દ્રાવકની અંદર ઓગાળો। તો દ્રાવ્યતાને આધારે એટલે કેટલો પદાર્થ ઓગળે છે, એની માત્રા કેટલી ઓગળે છે, એની કેટલી સાંદ્રતા ઓગળે છે, એના ઉપરથી એને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એક દ્રાવ્ય પદાર્થો, બીજું ઓછા દ્રાવ્ય પદાર્થો અને ત્રીજું અલ્પ દ્રાવ્ય પદાર્થો। હવે ત્રણેયની ડેફિનેશનમાં એવું છે કે દ્રાવ્યતા એટલે એસ એટલે સોલ્યુબિલિટી। હા, સોલ્યુબિલિટી એટલે દ્રાવ્ય સોલ્યુબલ થવું। તો એનો એસ લઈએ, એ એસ 0.1 મોલરથી વધારે હોય એટલે કે એ પદાર્થને દ્રાવકમાં ઓગાળવાથી જે 0.1 મોલર કરતાં વધારે ઓગળે, એની સોલ્યુબિલિટી એટલી મળે, તો એવા બધા પદાર્થો દ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે। જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ। આ કેલ્શિયમ ક્લોરાઇડ તો એટલો બધો દ્રાવ્ય છે કે પાણી એની ટચ થાય ને તે સેકન્ડથી ઓગળવાનું શરૂ થાય, અને આ ભેજ શોષક છે। ભેજ શોષક એટલે એને એટલું બધું ઓગળવાનું પોતાને એટલું ઉત્સાહ છે કે હવામાંથી ભેજને પોતાની તરફ ખેંચીને ઓગળવાનું સ્ટાર્ટ કરે। એટલે કે આ બધાની દ્રાવ્યતા ઘણી બધી વધારે છે। ઓછા દ્રાવ્ય પદાર્થો કોને કહેવાય? જે 0.01 મોલર કરતાં સોલ્યુબિલિટી વધારે હોય પણ 0.1 મોલર કરતાં ઓછી હોય। એટલે કે 0.1 મોલર કરતાં ઓછી હોય અને 0.01 મોલર કરતાં વધારે હોય, એ સાંદ્રતામાં જે પદાર્થો સોલ્યુબિલિટી ધરાવતા હોય એ બધા ઓછા દ્રાવ્ય પદાર્થ છે। જેમ કે LiF, AgCl, આ બધા પદાર્થો ઓછા દ્રાવ્ય છે। અલ્પ દ્રાવ્ય એવું કહેવાય કે લગભગ ઓગળતા જ નથી। અલ્પ દ્રાવ્યનો મિનિંગ આપણે અદ્રાવ્ય તરીકે પણ લઈ શકીએ, કારણ કે એની સોલ્યુબિલિટી 0.01 મોલર કરતાં પણ ઓછી। એટલે 1 લિટરે માંડ 0.01 મોલર કરતાં પણ ઓછી સાંદ્રતામાં દ્રાવ્ય થયા હોય। તો આ બધા પદાર્થ જેમ કે CDS છે, PBS છે, લેડ સલ્ફાઇડ ને બધા, તો આ બધા અલ્પ દ્રાવ્ય છે, બહુ જ ઓછી માત્રામાં દ્રાવ્ય થયા હોય। હવેથી 3 ભાગ છે દ્રાવ્યતાને આધારે। દ્રાવ્ય જેને 0.1 મોલર કરતાં સોલ્યુબિલિટી વધારે હોય, 0.01 મોલરથી વધારે પણ 0.1 મોલરથી ઓછી હોય તો ઓછા દ્રાવ્ય હોય, અને 0.01 મોલર કરતાં ઓછી સોલ્યુબિલિટી હોય બધા અલ્પ દ્રાવ્ય હોય। હવે દ્રાવ્યતા કોઈ પદાર્થ વધારે દ્રાવ્ય, કોઈ ઓછો દ્રાવ્ય, કોઈ એકદમ દ્રાવ્ય નહીં, તો આ કોના ઉપર આધાર રાખે? તો સીધી વસ્તુ છે, આ બધું ઉર્જાનો ખેલ છે। આપણે થર્મોડાયનેમિક્સમાં શીખ્યા, આપણે થર્મોડાયનેમિક્સમાં દ્રાવકની ઉર્જા શીખ્યા હતા, યાદ હોય તો, દ્રાવણ ઉર્જા, સોલ્યુશન, ડેલ્ટા એચ સોલ્યુશન। હવે એ જે સોલ્યુશન છે એ ઉર્જા એટલે કે એ સોલ્યુશન ક્યારે બને? જ્યારે પદાર્થ અંદર ઓગળે ત્યારે। તો પદાર્થ ક્યારે ઓગળે? પદાર્થને ઓગળવા માટે લેટિસ એન્થાલ્પી હોય, લેટિસ એન્થાલ્પીથી એકબીજા સાથે જોડાયેલું હોય, એ લેટિસ એન્થાલ્પી તોડવી પડે। એ લેટિસ એન્થાલ્પી તોડાય તો જ એ પદાર્થ દ્રાવ્ય થાય। એટલે કે લેટિસ એન્થાલ્પી જે છે એના કરતાં દ્રાવક યોજન એન્થાલ્પી, જેને સોલ્યુશન એન્થાલ્પી કહે છે, એ જો વધારે હોય તો પદાર્થ આસાનીથી ઓગળે। એટલે બંનેની કમ્પેરિઝન કરીએ તો દ્રાવક યોજન જે એન્થાલ્પી છે ને એ લેટિસ એન્થાલ્પી કરતાં વધારે હોય તો એ પદાર્થ અંદર દ્રાવ્ય છે, પરંતુ દ્રાવક યોજન એન્થાલ્પી કરતાં જો લેટિસ એન્થાલ્પી વધારે હોય તો એ પદાર્થ અદ્રાવ્ય છે। બીજો અગત્યની બાબત, અધ્રુવીય જે છે, અધ્રુવીય એટલે બધા સહસંયોજક બંધવાળા, એ બધાના જે દ્રાવક યોજન એન્થાલ્પી બહુ ઓછી હોય છે। ધ્રુવીય જે પદાર્થ છે ને, જેમ કે પાણી છે, બરોબર, પછી HF છે, તો આવા બધા જે ધ્રુવીય દ્રાવકો છે એમની દ્રાવક યોજન એન્થાલ્પી ઘણી બધી વધારે હોય છે। એટલે લેટિસ એન્થાલ્પીને ઓવર કરે છે, પરંતુ સહસંયોજક બંધ ધરાવતા અને અધ્રુવીય જે દ્રાવકો છે જેમ કે બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, તો આ બધા દ્રાવક યોજન એન્થાલ્પી બહુ જ ઓછી હોય છે। અને ક્ષાર જે છે ને, ક્ષાર આપ સૌ જાણો છો કે પ્લસ ને માઇનસ, એટલે કે ધ્રુવીય છે। એટલે ક્ષાર અધ્રુવીય દ્રાવકોમાં ઓગળતા નથી, એ ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે।
અધ્રુવીય દ્રાવકોમાં કેમ ઓગળતા નથી? કારણ કે ક્ષારની જે લેટિસ એન્થાલ્પી છે ને એ દ્રાવક યોજન અધ્રુવીય દ્રાવક યોજન એન્થાલ્પી કરતાં વધારે હોય છે, લેટિસ એન્થાલ્પી, અને દ્રાવક યોજનની એન્થાલ્પી ઓછી હોય છે. એટલે ક્ષાર ઝડપથી જે અધ્રુવીય દ્રાવકો છે એમાં ઓગળતા નથી. બરાબર. બીજું કે દ્રાવ્યતા છે ને તાપમાન ઉપર આધાર રાખે. હા, તાપમાન વધારો તો દ્રાવક યોજન એન્થાલ્પી વધે, અને એટલા માટે લેટિસ એન્થાલ્પી કરતાં વધે એટલે પદાર્થ વધારે ઓગળે. એટલે કે તાપમાન ઉપર આધારિત છે. આ જનરલ માહિતી હતી દ્રાવ્યતાની. હવે આપણે પ્રોપર જે સંતુલન શીખ્યા છે, સંતુલન અચળાંક આમાં ક્યાં આવે, કોની બાજુ આવે, તો આપણે જે શીખવાના છે તે અલ્પ દ્રાવ્ય ક્ષાર જે છે. બરાબર. ક્ષાર બધા છે, એમાં કેટલાક ક્ષાર દ્રાવ્ય છે, કેટલાક ઓછા દ્રાવ્ય છે, કેટલાક અલ્પ દ્રાવ્ય છે. તો જે અલ્પ દ્રાવ્ય ક્ષાર છે એની સોલ્યુબિલિટી આપણે એના ઉપરથી એક એનું સંતુલન અચળાંક શીખીશું, એનું નામ શું છે અને કેવી રીતે એ અસર કરે છે આપણે જોઈએ. જો હવે આપણે એક ઉદાહરણથી દ્રાવ્યતા ગુણાકાર અચળાંક, સોલ્યુબિલિટી પ્રોડક્ટ. બરાબર. સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા અને પ્રોડક્ટ એટલે ગુણાકાર. તો એને દ્રાવ્યતા ગુણાકાર અથવા દ્રાવ્યતા અચળાંક પણ કહેવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લઈએ, અલ્પ દ્રાવ્ય ક્ષાર લઈએ, BaSO4. BaSO4 આ પદાર્થ સોલિડ છે, એનું દ્રાવણ બનાવીએ તો Ba2 પ્લસ aqueous પ્લસ SO4 2 માઇનસ aqueous. આવી રીતે એ એમનું આયનમાં સોલ્યુબિલિટી થાય, એટલે કે દ્રાવ્યતા થાય. કોની? BaSO4 અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. હવે આવા અલ્પ દ્રાવ્ય ક્ષાર હોય ને તો સંતુલન સ્થપાય. જો સંપૂર્ણ દ્રાવ્ય થઈ ગયું હોય તો સંતુલનનો કોઈ પ્રશ્ન જ થતો નથી. પરંતુ અલ્પ દ્રાવ્ય ક્ષાર એટલે મોટા ભાગનો ભાગ BaSO4 અહીંયા ને અહીંયા રહે છે, સોલિડ રહે છે. બહુ જ ઓછી માત્રામાં એ Ba2 પ્લસ અને SO4 2 માઇનસ બનાવે છે. બરાબર. તો હવે આપણે જે વાત કરીએ છીએ તે કે ધારો કે આની સોલ્યુબિલિટી S છે એવું માની લઈએ. સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા. તો આ જેટલો આગળેલો હશે ને એટલી સાંદ્રતા આની પણ આવશે, એટલી સાંદ્રતા આની પણ આવશે. આનો જેટલો ભાગ ઓગળેલો છે એટલો જ Ba2 પ્લસની સાંદ્રતા આવશે ને SO4 2 માઇનસની સાંદ્રતા આવશે. અચ્છા, આનો સંતુલન અચળાંક મારે લખવું હોય તો આવી રીતે લખાય, K બરાબર Ba2 પ્લસ SO4 2 માઇનસ અને નીચે આવશે BaSO4. પણ આ સોલિડ છે. આપ સૌ જાણો છો, આપણે શીખી ગયા છે કે સોલિડ લિક્વિડને આપણે સાંદ્રતાના સૂત્રમાં લેતા નથી, સંતુલન અચળાંકને અચળ છે. તો એને અહીંયા લાવી દઈએ KBaSO4. તો એ જે આવશે એને આપણે કહીશું KSP. સંતુલન અચળાંકને જે પેલો અદ્રાવ્ય જે બાકીનો અવિયોજિત ભાગ રહ્યો એનો ગુણાકાર જે આવે KSP આવશે. આ SP એટલે શું? S સોલ્યુબિલિટી, P પ્રોડક્ટ. એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ હવે કેટલી આવશે? Ba2 પ્લસ SO4 2 માઇનસ. તો KSP નું આ સૂત્ર આવ્યું Ba2 પ્લસ અને SO4 2 માઇનસ. હવે આ સંતુલન થયા પછી KSP જે છે ને આનો KSP નું મૂલ્ય આવે છે એ હું તમને સમજાવું. એ KSP નું મૂલ્ય 1.1 ઇન્ટુ 10⁻⁻10 એટલું મૂલ્ય આવે છે. એટલે કે આ બંનેના ગુણાકારનું મૂલ્ય 1.1 ઇન્ટુ 10⁻⁻10 આવે છે. હવે આનો મતલબ એવો હતો કે આ સૂત્રનું આગળ લઈ ગયો તો KSP બરાબર, હવે આની સાંદ્રતા S હોય ને આની સાંદ્રતા S હોય તો એનો મતલબ Ba2 પ્લસની સાંદ્રતા S અને પેલાની પણ સાંદ્રતા S. તો S ઇન્ટુ S એટલે સોલ્યુબિલિટી થઈ S2. S2 ઇઝ ઇક્વલ ટુ KSP. તો મારે કેટલી સાંદ્રતા આની છે શોધી શકાય, કે સોલ્યુબિલિટી કેટલી અથવા તો આ પદાર્થ કેટલો ઓગળેલો છે એ શોધી શકાય. તો કેવી રીતે શોધી શકાય? તો કહે છે S2 બરાબર KSP. તો S બરાબર
√KSP બંને બાજુ મેં શું લીધું? વર્ગમૂળ લીધું. ચલો KSP ની વેલ્યુ આપણને ખબર છે 1.1 into 10 raised to minus 10, 1.1 into 10 raised to minus 10. તો એમાં S જે આવશે એ આવશે 1.05 into 10 raised to minus 5. તો આ છે એનો સોલ્યુબિલિટી, કેટલો પદાર્થ દ્રાવ્ય છે એ બતાડે. બહુ સિમ્પલ છે, સમજી લેજો ફરીથી. BaSO4 અલ્પ દ્રાવ્ય છે એટલે બહુ જ ઓછી માત્રાની અંદર આવી રીતે આ બે આયનોમાં દ્રાવ્ય થાય છે, મોટો ભાગ સોલિડ રહે છે, પણ જે ઓગળેલો છે ને એટલી જ સાંદ્રતા આની થવાની છે. તો S જેટલી આની સોલ્યુબિલિટી હોય તો આ S અને આની S સોલ્યુબિલિટી હશે, રાઈટ? હા, આપણે એ પણ જાણો છો કે અહીંયા જો 2 હોત તો આનો સ્ક્વેર થાય સીધી હોય, એટલે અહીંયા 2S થાય, તો અહીંયા શું થાય? એનો સ્ક્વેર થાય, એ પણ આપણે જાણીએ છીએ. K નું સૂત્ર આમાંથી આ મળ્યું. KSP, હવે KSP એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ, સંતુલન અચળાંક. નવો શીખ્યા આપણે, જેવી રીતે KW તો કે પાણીનો આયનીય ગુણાકાર, પછી KA તો નિર્બળ એસિડનો આયનીય ગુણાકાર, હા, પછી KB તો કે નિર્બળ બેઝનો આયનીય ગુણાકાર. એવી રીતે KSP તો સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે અલ્પ દ્રાવ્ય ક્ષારનો આયનીય ગુણાકાર, એટલે કે એને દ્રાવ્યતા ગુણાકાર પણ કહેવામાં આવે છે, અથવા દ્રાવ્યતા અચળાંક પણ કહેવામાં આવે છે. તો KSP કેટલો થશે? આ બંનેના સાંદ્રતા જેટલો, સોલ્યુબિલિટીના ગુણાકાર જેટલો. એ પ્રાયોગિક રીતે જુઓ તો 1.1 into 10 raised to minus 10 શોધવાનો થયો. તો એ KSP નું મૂલ્ય ઉપરથી તમને સોલ્યુબિલિટી કેટલી એ બહુ સિમ્પલ રીતે તમે શોધી શકો. આપણે 2-3 ઉદાહરણ લઈએ કે KSP ના કેવા અલગ અલગ સૂત્ર, કેવા અલ્પ દ્રાવ્ય ક્ષારના આવે છે એ આપણે હવે જોઈએ. તો આપણે 2 અલગ અલગ ઉદાહરણ લઈએ, બીજી થોડી પ્રેક્ટિસ કરજો તમે. MgOH ટ્વાઇસ, રાઈટ? હવે MgOH ટ્વાઇસમાં MgOH ટ્વાઇસ સોલિડ છે આ પદાર્થ, એનું આયનીકરણ થશે Mg2+, આ અહીંયા જતા રહેશે અને આનો 1 અહીંયા આવશે. હવે OH જે છે ને એ જો કેટલા છે? ટ્વાઇસ OH. આમાંથી આ તમને આવડવું જોઈએ, જે આપણે આવડ કોષ્ટકમાં ઓલરેડી શીખી ગયા છે. આ 2 અહીંયા આવશે એટલે +2 થશે અને આનો 1 અહીંયા આવશે, પણ OH કેટલા છે? 2 છે. Mg કેટલા છે? 1 છે. એટલે આવી રીતે સમીકરણ બનશે. તો અહીંયા આની સોલ્યુબિલિટી જો S હોય, આની S હોય, તો આની કેટલી થવાની? 2S થવાની, કારણ કે આગળ 2 છે. ચલો આના ઉપરથી સંતુલન અચળાંકનું સૂત્ર ડાયરેક્ટ લખીએ તો KSP બરાબર, હવે જો KSP કહીએ આ તો લખવાનું નથી, એટલે કે Mg2+, Mg2+, બીજા કૌંસની અંદર OH માઇનસ, પણ એની કેટલી ઘાત આવશે? 2 ઘાત, કારણ કે આગળ તત્વયુગ્મિત્ય 2 છે. હવે આ બંનેની કિંમત મૂકી દઈએ. KSP નું તો શું? KSP નું સૂત્ર આપણે સાબિત કરીશું. Mg2+ તો S એટલે અહીંયા આવશે S, અહીંયા છે 2S એટલે અહીંયા આવશે 2S, પણ એનો શું છે? સ્ક્વેર છે. એટલે કેટલા થશે KSP બરાબર? તો KSP બરાબર S 2 નો વર્ગ 4, બરાબર? એટલે અહીંયા શું થશે? 4, 2 નો વર્ગ અને 3 એટલે કે 4S³ થશે. જુઓ 2 નો વર્ગ 4 અને S નો વર્ગ અને 1S, એટલે S ની 3 ઘાત થઈ કે 4S³ બરાબર KSP. તો આના ઉપરથી S કેટલું આવે? તો સીધી વસ્તુ, પહેલા 4 KSP ની નીચે જશે એટલે KSP/4, અને ઘનમૂળ કાઢવા માટે, ઘન કાઢવા માટે ઘનમૂળ લેવું પડશે. એટલે S કેટલું આવશે? KSP/4 અને એનું ઘનમૂળ. બરાબર? ફરીથી જોઈ લો. MgOH ટ્વાઇસનું આપણે દ્રાવ્યતા લઈએ તો Mg2+ અને ટ્વાઇસ OH માઇનસ, આ સૌ જાણો છો. આની દ્રાવ્યતા S, આની દ્રાવ્યતા 2S થશે, કારણ કે આ જેટલું આગળ છે એટલા S Mg2+ થશે, પણ OH 2 છે એટલે એના કરતાં ટ્વાઇસ OH એટલે ટ્વાઇસ S થશે, એના કરતાં ડબલ થશે. તો KSP નું સૂત્ર આ બંનેનો ગુણાકાર થશે, બરાબર? અને જે ઘાત છે ઉપર લખીએ છીએ આપણે, આનો S છે, આની 2S છે, એટલે અહીંયા સાદુરૂપ આપશો તો KSP બરાબર 4S³. S સોલ્યુબિલિટી, KSP ની કિંમત આપેલી હોય પરીક્ષામાં અને સોલ્યુબિલિટી શોધવાની હોય તો આ બધા એક બાજુ લઈ જાઓ એટલે તમને સૂત્ર મળશે. ચલો આ જુઓ, ઝિર્કોનિયમ ફોસ્ફેટ, જેને આપણે આવી રીતે લખી શકીશું Jr3PO4
તો આનો 4 અહીંયા જશે, આનો 3 અહીંયા જશે, પણ JR કેટલા છે 3, એટલે અહીંયા આગળ લખીશ 3JR પ્લસ 4 પ્લસ આ કેટલા છે 4, એટલે કે 4 PO4, આ 3 અહીંયા જશે એટલે કે -3. આની દ્રાવ્યતા S, આની કેટલી થશે 3S, આની કેટલી થશે 4S. સૂત્ર લખી દઈએ KSP બરાબર અહીંયા સૂત્ર શું આવશે JR પ્લસ 4 એની 3 ઘાત, અને અહીંયા આવશે PO4 -3 એની 4 ઘાત. એટલે કે અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ તો આ 3S JR ની છે એની 3 ઘાત છે, PO4 ની 4S છે એની 4 ઘાત છે. તો શું થશે અહીંયા KSP બરાબર 3 તરી 9 તરી 27 S ની ક્યુબ ગુણાકારમાં ચોકે ચોકે 16 ચોક 64 અને S ની 4 ઘાત. એટલે KSP નું મૂલ્ય આ બંનેનો ગુણાકાર કરશો એટલે થશે 6912 S ની 4 ને 3 7 ઘાત. હવે આના ઉપરથી જો S શોધવું હોય S, તો KSP ને એના વડે ભાગવા પડશે ને, KSP ને કેટલા વડે ભાગવા પડશે 6912 વડે, અને એની કેટલાનું મૂળ લેવું પડશે 7 મૂળ લેવું પડશે. આટલા બધા બહુ એક્ઝામ્પલ ના પૂછાય, આટલા ડિટેલ, બરાબર. આ બધું વર્ગમૂળ ઘનમૂળ સુધી પૂછાય. તો આ તો ખાલી ઉદાહરણ આપ્યું કે આવી રીતે તમે કોઈ પણ તમને ક્ષાર આપેલો હોય તો ક્ષાર ઉપરથી તમે KSP નું સૂત્ર, હા KSP ના સૂત્ર સુધી પૂછાય, તો KSP નું સૂત્ર તમને આવડવું જોઈએ, બરાબર. તો આ KSP નો જે રીતે અહીંયા જોયું દરેક ક્ષાર પ્રમાણે છે, ક્ષાર પ્રમાણે KSP ના અલગ અલગ સૂત્ર સાબિત કરી શકાય.